મેં ભાઈને કીધું હતું કે ભાઈ પ્રજાપતિમાં જમવા લઈ જજે, તો ના લઈ ગયો તો આપણે ભાઈ નહીં. એકચ્યુઅલી પ્રજાતિ ભાખરી એટલું વેલ નોન છે કે તમને અમદાવાદમાં ક્યાંય પણ તમે જશો તો કોઈ પણ ભાખરી શાકની વાત કરો તો પ્રજાપતિનું નામ પહેલું આવશે. અને બીજું 170 રૂપિયામાં અનલિમિટેડ, એ પણ પ્રહલાદનગર જેવા એરિયામાં કોઈ તમને આ રીતની વસ્તુ પ્રોવાઈડ નહીં કરી શકે. ધીસ ઇઝ ધ બેસ્ટ. તો આજે જે એમનું મેનુ હતું, દહીં તીખાઈ, તુવેર વટાણાનું શાક, બટાકા તુરિયાનું શાક, પછી બટાકા ડુંગળીનું શાક અને ભાખરી એની સ્પેશિયલ જે છે, અને એની કઢી તો આલા ગ્રાન્ડ છે. જે ગુજરાતી મીઠી કઢી હતી એકદમ મજા આવી ગઈ ખાવાની, અને જોડે મરચા ડુંગળી અને છાશ પણ લિમિટેડ હોય છે. બહુ મજા આવી ગઈ. અને અમે ટોટલ 31 લોકો વિથ ફેમિલી અમે અહીંયા આગળ ગેટ ટુગેધરનું આયોજન કર્યું. અમારા બ્રધર જે છે એ યુએસએ થી આવેલા છે, અમે લોકો એમને ટ્રીટ આપી છે અહીંયા પ્રજાપતિમાં. ના, અમારું પહેલી વાર છે. ઇનફેક્ટ હું કેનેડામાં રહું છું, તો કેનેડામાં આના રિવ્યુઝ હું જોતો જ રહેતો હોઉં. એટલે મેં ભાઈને કીધું હતું કે ભાઈ પ્રજાપતિમાં જમવા લઈ જજે, તો ના લઈ ગયો તો આપણે ભાઈ નહીં. જબરજસ્ત જમવાનું છે. મસ્ત કમ પ્લેસ. બધું ભાઈ.